મુકેશ ભુવાજીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે અને સિવિલ બાદ એલજી હોસ્પિટલનો વિડીયો સામે આવ્યો। એલજી હોસ્પિટલમાં દાખલ દર્દીની પણ આવી જ રીતે એ ભુવો સારવાર કરતો હતો। આ ભુવાનો વધુ એક વિડીયો। આવા ભુવાજીઓ પર લગામ ક્યારે લાગશે આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। દર્દીના સગાઓ જ આવા ભુવાના ભરોસે રહેતા હશે કે શું? સાથે એ પણ સવાલ કે અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ આવ્યું છતાં આવી વિધિઓ થઈ રહી છે અને એ પણ બે રોકટોક આવી વિધિઓ અને એ પણ આઈસીયુમાં જઈને કરવામાં આવે છે કે જ્યાં દર્દીઓ જ્યારે ક્રિટિકલ કન્ડિશનમાં પહોંચી જાય છે ત્યારે સારવારની એક અપગ્રેડેડ એ સારવાર અપાતી હોય છે। ત્યારે આ પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે ચોક્કસથી સવાલો ઉભા થાય છે। તો આજ બધે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાઈ ગયા છે। દીપક, મુકેશ ભુવાજીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। સિવિલ હોસ્પિટલમાં તો તે ગયો હતો પણ સિવિલ બાદ એલજી હોસ્પિટલનો વિડીયો સામે આવ્યો છે। ત્યાં પણ તે દર્દીની સારવાર કરતો નજરે પડ્યો। અંકુર, આ મુકેશ ભુવાજીએ અંધશ્રદ્ધાની દુકાન ખોલી હતી। હોસ્પિટલોની અંદર પ્રવેશ કરવો, દર્દીઓના ત્યાં પહોંચી જવું અને વિધિ કરી અને વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર મૂકવો। એક દાવો પણ કરવામાં આવતો હતો કે ભુવાજી સામે તબીબો પણ ફેલ। આ પ્રકારનો પ્રચાર અંધશ્રદ્ધાનો આ ભુવાજી કરતો હતો। માત્ર સિવિલ હોસ્પિટલ નહીં પરંતુ એલજી હોસ્પિટલમાં પણ આ જ પ્રકારે તેને પ્રવેશ કર્યો, દર્દી સુધી પહોંચ્યો, આઈસીયુમાં રહેલા અને તેના ઉપર પણ વિધિ કરી દીધી એવો દાવો કરવામાં આવી રહ્યો છે આ મુકેશ ભુવાજી દ્વારા કે તેના દ્વારા વિધિ કર્યા બાદ કોઈ પણ દર્દી કે જે આઈસીયુમાં વેન્ટિલેટર પર રહેલો હોય તે સાજો થઈ જાય છે। એટલે કે મહત્વની બાબત અહીં એ પણ સામે આવી રહી છે કે જો સરકાર અંધશ્રદ્ધા બિલ લાવતો હોય તો આ પ્રકારના જે ભુવાજી છે તેના પર લગામ કેમ નથી? અનેક જે એવા દર્દીઓ હશે કે જ્યારે તેમને હોસ્પિટલની અંદર સારવાર માટે લાવવામાં આવે તો તેમના સગા સંબંધીઓ જે છે તે આવા ભુવાજીના સંપર્કમાં આવે અને જ્યારે તેમની પરિસ્થિતિ ખરાબ હોય તો તેઓ ગેરમાર્ગે દોરાય અને આવો ભુવાજી જે છે તેમની પરિસ્થિતિનો લાભ લઈ અને આ પ્રકારની વિધિ કરી અને તેમની પાસેથી પૈસા પણ પડાવતો હોય છે। મહત્વની બાબત એ છે કે આ પ્રકારે હોસ્પિટલોમાં જ્યારે આ ભુવાજી ઘૂસી જાય છે, મુકેશ ભુવાજી પોતાને ભગવાન માની બેસે છે, તે પ્રકારની વિધિ કરે છે તો ત્યારે તેની સામે કોઈ કાર્યવાહી કેમ નથી થતી? અંધશ્રદ્ધા બિલ લાવવામાં આવ્યું ત્યારબાદ અનેક સમય પસાર થઈ જાય છે તેમ છતાં પણ આ પ્રકારના ભુવાજીઓ જે છે તે સામે આવતા હોય છે। ક્યાંક ભુવાજી જે છે તે લોકોને સલ્ફર નાઇટ્રેટ આપી અને મોતને ઘાટ ઉતારી દે છે તો ક્યાંક આવા પ્રકારના ભુવાજીઓ હોસ્પિટલની અંદર જઈને આઈસીયુમાં સારવાર કરી અને એવો દાવો પણ કરે છે કે તબીબ નહીં પરંતુ ભુવાજીએ સારવાર કરી અને દર્દી સાજા થઈ ગયા। એક નહીં પરંતુ અનેક વિડીયો તેના સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારે તેને અપલોડ કરેલા છે। એટલે કે સવાલ અંકુર અહીં ઉભા થઈ રહ્યા છે કે જ્યારે આ પ્રકારના જે ભુવાજીઓ હોય છે તે બેફામ બની જાય છે, હોસ્પિટલોની અંદર જઈને વિધિઓ કરે છે, લોકોને અંધશ્રદ્ધાના ગેરમાર્ગે દોરી રહ્યા છે તો કાર્યવાહી કેમ નથી થઈ રહી? એલજી હોસ્પિટલનો જે વિડીયો અત્યારે દ્રશ્યો જોઈ શકતા હશે કે આ પ્રકારે તેણે વિડીયો હોસ્પિટલમાં જઈ અને બનાવ્યો, વિધિ કરી, તેમ છતાં પણ તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી। ત્યારે હવે એમ જોવાનું રહેશે કે આ પ્રકારે હોસ્પિટલોની અંદર જઈને પ્રવેશ કરી અને વિધિ કરતો આ જે મુકેશ ભુવાજી છે તેના સામે શું કાર્યવાહી થાય છે? અંકુર જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આપણી સાથે અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના મહાસચિવ ગિરીશ સુંઢિયા એ લાઈવ જોડાઈ ગયા છે। ગિરીશભાઈ, એક તો સિવિલનો વિડીયો એ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં ભુવાજી પોતાનું બ્રાન્ડિંગ કરતા કરતા એ સીધા જ અંદર વેન્ટિલેટર સુધી પહોંચી જાય છે, આઈસીયુમાં એક ક્રિટિકલ કન્ડિશનમાં રહેલા દર્દી સુધી પહોંચી જાય છે। ત્યાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું હવે આવા ભુવાઓ એ દર્દીઓની સારવાર કરશે? હવે એક વિડીયો તો વાયરલ થયો જ હતો અને પછી આ બીજો એલજી હોસ્પિટલનો એક વિડીયો સામે આવ્યો છે, ત્યાં પણ ક્રિટિકલ કન્ડિશનમાં રહેલા દર્દી પાસે આ ભુવો પહોંચી જાય છે। ઘણા બધા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે અને મહત્વનો સવાલ એ છે કે આવા ભુવાઓને રોકશે કોણ? ધન્યવાદ। અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં એક ભુવાજી એક દર્દી છે ક્રિટિકલ કન્ડિશનમાં છે અને એમના પાસે પહોંચી જઈ અને સારવાર કરી રહ્યા છે પોતે, ત્યારે અમારે ખૂબ દુઃખની વાત છે કે ભાઈ સરકારે હમણાં જ તાજેતરમાં જ સર્વાનુમતે વિધાનસભામાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો પસાર કરેલો છે અને આવા ભુવાજીઓ અને તાંત્રિકો જે આ લોકોના સાથે આવી છેતરપિંડી કરી રહ્યા છે અને સારવારના બહાને જે એમના સાથે છેતરપિંડી થઈ રહી છે એ માટે સરકારે કાયદો બનાવ્યો છે। એ માટે અમારા બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ છે એવા આખા ગુજરાતમાં સમિતિઓ કામ કરે છે।
એટલે ખાલી સમિતિઓ કામ કરે છે એનાથી અને કાયદો આવ્યાથી આ બધું બંધ થઈ જવાનું નથી. એના માટે પ્રજાએ પણ સાવધ રહેવાનું છે, પોલીસની પણ ભૂમિકા હોવી જોઈએ, સરકારની પણ ભૂમિકા હોવી જોઈએ, તો જ આ બધું અટકશે. કારણ કે જે માણસ દર્દી છે એ એને શારીરિક, આંતરિક કે તો બાહ્ય કંઈક પ્રોબ્લેમ હોય તો જ એ બીમાર થાય છે, અને એ બીમાર તબીબને છે એ પોતે નિદાન કરી અને સારવાર કરે છે તો જ સાજું થાય છે. કોઈ ભૂવાથી આવું કઈ માણસ સાજો થતો નથી. અને જો એવો દાવો કરતો હોય, તમારા ગુજરાતની અંદર 12 કરોડની એક ઇનામ રાખેલું છે કે કોઈ પણ ભૂવો કોઈ પણ બીમારી સાજો કરે પોતાના મંત્ર તંત્ર કોઈ શક્તિથી, તો અમે 12 કરોડનું ઇનામ આપવા તૈયાર છીએ. એટલે આવી કોઈ એમના પાસે કોઈ એવી સાધના કે કોઈ શક્તિ નથી કે જેના કારણે કઈક બીમાર માણસને સાજો કરી શકે. બીમાર માણસને વિજ્ઞાનની મદદથી અને તબીબની મદદથી સાજો થઈ શકે છે, એવું અમારું માનવું છે. ગિરીશભાઈ, આ જે ભુવો છે, મુકેશ ભુવા નામ છે, અને મુકેશ ભુવા એ વિડીયો અપલોડ કરે છે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અને લખે છે કે ભુવાજી સામે ડોક્ટર ફેલ. કારણ કે આ જ પ્રકારના વિડીયોથી એનું આખું સોશિયલ એકાઉન્ટ ભરેલું છે. આવી તમારા જેવી જે સમિતિ છે, એક પરિવાર એક વ્યક્તિને કદાચ બહાર કાઢતી હશે, તો આવા ભુવાઓ પણ હશે કે જેમાં બીજા 10 પરિવારો અંદર ફસાતા હશે. નક્કર એક વ્યવસ્થા ઉભી કરવી પડશે એવું નથી લાગી રહ્યું? ચોક્કસ લાગી રહ્યું છે. અમે એના માટે જાગૃતિ માટે જે નવો કાયદો આવ્યો છે એની જાગૃતિ લોકોમાં ફેલાય, એમાં શું શું પ્રોવિઝન છે એ માટે અમે સમયાંતરે કાર્યક્રમો કરીએ છીએ. હમણાં જ એક કાર્યક્રમ અમે તાજેતરમાં કર્યો, એવી બીજી સંસ્થાઓ પણ આવા જુદા જુદા કાર્યક્રમો કરી અને લોકોને જાગૃત કરી દે છે કે આવા ભુવાઓ પાસે જવાથી તમારી કોઈ બીમારી તમારું દુઃખ દર્દ મટવાનું નથી. તમારે એના માટે કંઈક વિચારવું પડશે અથવા આયોજન કરવું પડશે. એટલે આવા કાયદા જે આવે છે, એટલે ખાલી કાયદા આવવાથી માણસો સુધરી જતા નથી કે એનું શોષણ થતું અટકતું નથી, પણ એના માટે અમે જાગૃતિ માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ. હમણાં તાજેતરમાં જે તમે કાર્યક્રમ કર્યો, એસપી સાહેબને પણ અમે બોલાવ્યા છે કે તમે માર્ગદર્શન આપો આ કાયદા માટે અને લોકોને જાગૃત રહે એના માટે બોલાવ્યા છે. એટલે આવા બધા કાર્યક્રમો જાગૃતિના થશે, લોકો જાગૃત થશે તો જ આ બધું અટકશે, બાકી કાયદા આવવાથી અટકતું નથી. ગિરીશભાઈ, આ જે વિડીયો વાયરલ થયા છે તમે પણ જોયા હશે, સિવિલ હોસ્પિટલના વિડીયો છે અમદાવાદની, અને બીજા એલજી હોસ્પિટલના વિડીયો છે. લાગી નથી રહ્યું કે સમાજ ઉપર એક ખોટો પ્રભાવ આ વિડીયોથી એ ઉભો થશે? એક તરફ સમિતિ લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, અને બીજી તરફ આ વિડીયો એ પ્રભાવ પાડી રહ્યું છે. ચોક્કસ અમને એવું લાગી રહ્યું છે. આપની વાત સાચી છે કે ભાઈ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના સમાજ પર ઘણી વિપરીત અસર થઈ શકે છે, અને આ અસરથી માણસ પ્રભાવિત થાય છે. એટલે આ બધું છે બંધ થવું જોઈએ, એ જરૂરી લાગે છે અમને. અને એ માટે અમે તો પ્રયાસ કરીએ છીએ, પણ બીજા લોકોએ પણ સામે આવીને પ્રયાસ કરવો જોઈએ, સરકારે પણ પ્રયાસ કરવો જોઈએ, અને પોલીસ તંત્રે પણ આમાં સક્રિય રહી અને કામગીરી કરવી પડશે, તો જ આ બધું અટકશે એવું અમને લાગે છે. ગિરીશભાઈ, અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ કેવી રીતે લોકોને મદદ કરે છે, કેવી રીતે લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે છે? કારણ કે આવા જે તત્વો છે કે જે અંધશ્રદ્ધામાં કેટલાય પરિવારોને અંદર નાખી રહ્યા છે, સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે, શું સમિતિ પણ એ પ્રકારનું કોઈ એક વ્યવસ્થા, એક પ્લેટફોર્મ ઉભું કરશે કે જેથી કરીને મોટી સંખ્યામાં લોકો સુધી એ મેસેજ જાય? ચોક્કસ આખા દેશમાં અંધશ્રદ્ધા તો ઘણું બધું ફોલો ફાલ્યો છે, એટલે આપણે એને બંધ કરવા તો ઘણો સમય લાગશે, પણ અમારા પ્રયાસો છે એ લોકો સુધી અંધશ્રદ્ધા દૂર થાય એ માટેના અમારા પ્રયાસો ચાલુ જ છે. અમે અહીંયા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા દર 15 દિવસે મહિને 2-3 પ્રોગ્રામો કરીએ છીએ. શાળાઓમાં, સ્કૂલોમાં, કોલેજોમાં, ગામમાં, સંસ્થાઓમાં જઈને અંધશ્રદ્ધા નિર્મૂલન થાય એ માટેના અમારા પ્રયાસ રૂપે પ્રયોગો પણ બતાવીએ છીએ કે ભાઈ આવું એકના ડબલ કેવી રીતે થાય છે, પછી છેતરપિંડી કેવી રીતે થાય છે, એ બધું બતાવીએ છીએ. અને એ જાગૃતિના કાર્યક્રમો કરીએ જ છીએ, પણ એ કાર્યક્રમો અમે અમારા હજુ વધારે કરવા પડશે એવું લાગે છે, કારણ કે અત્યારે ભુવાઓની અને તાંત્રિકોની સંખ્યા વધતી જાય છે. કારણ કે એમાં લોકો પોતપોતાના દુઃખ દર્દ મટાવવા માટે અને એમને લાભ માટે આ લોકો આવા ભુવાઓ તાંત્રિકનો સહારો લેતા હોય છે. એટલે અમે એમને અટકાવવા માટે ગામડે બી પ્રયોગો કરીએ છીએ, પ્રોગ્રામો કરીએ છીએ, જાગૃતિનું કામ કરીએ છીએ સ્કૂલો શાળામાં. એટલે એ કામ અમે કરીએ જ છીએ. અને એથી બીજી બધી સંસ્થાઓ છે, સુરત છે, વડોદરા છે, ગોધરા છે,
પછી રાજકોટ છે, અમદાવાદ છે, આ બધી સંસ્થાઓ પોતપોતાના તે કામ કરે છે અને જાગૃતિનું કામ કરે છે. એટલે એ કામ અમારે થોડું વધારવું પડશે એવું લાગે છે અમને. ગિરીશભાઈ, આ બંને જે વિડીયો છે સિવિલના અને એલજીના, એને લઈને તમે શું પ્રતિક્રિયા આપશો? કારણ કે એક તરફ એક વ્યક્તિની શ્રદ્ધા છે કે જેનું પરિજન એ અંદર ક્રિટિકલ કન્ડિશનમાં છે, ત્યારે એવું નથી લાગી રહ્યું કે એમની શ્રદ્ધા કરોડો લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલી નાખશે? ચોક્કસ લાગી રહ્યું છે, કારણ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બેના વચ્ચે એક પાતળી ભેદરેખા છે. વધારે નથી, એક બહુ પાતળી. અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા કહીએ તો ખોટું નથી. વિશ્વાસ અલગ વસ્તુ છે અને શ્રદ્ધા અંધશ્રદ્ધા લગભગ એક જ છે. એટલે આ પ્રકારનો જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આ જે ક્રિટિકલ કન્ડિશનમાં એમના પરિવારજનો આવા ભુવાને લઈ સિવિલ હોસ્પિટલ છેક પહોંચી જાય, એ દુઃખની વાત છે. અને આવું થવાથી લોકોમાં ખોટો પ્રભાવ ઉત્પન્ન થાય છે કે ભાઈ આ ભુવાઓ આવી રીતે સારવાર કરવાથી એ લોકો સાજા કરી શકે છે માણસને. તો એ બધી વાતથી ખોટો મેસેજ જાય છે, એ ચોક્કસ છે. ગિરીશભાઈ, અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ કેવી રીતે પરિવારોને આ વિષચક્રમાંથી બચાવે છે, આ અંધારા કુવામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, અને સાથે સાથે ઘણા લોકો તમારી પાસે આવ્યા પણ હશે. કેવી રીતે આવા ભુવાઓ એ પરિવારોને પોતાના સખંજામાં નાખતા હોય છે, ખાસ તો એ જણાવશો જેથી કરીને જે કોઈ પણ લોકો આપણને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, ત્યાં સુધી એક મેસેજ પહોંચે. ગિરીશભાઈ, ચોક્કસ. એટલે આમાં શું છે કે જે લોકો દુઃખી હોય, દર્દથી પીડાતા હોય, તો એ લોકો ભુવાઓ પાસે જલ્દી જાય છે, કારણ કે એમને એ ઝડપી સારવાર લાગતી હોય એવું લાગે છે. પણ અમે એનો વિરોધ કરીએ છીએ અને જ્યાં જ્યાં આવા પ્રશ્નો બને છે ત્યાં પહોંચી જઈએ છીએ અને જે પરિવાર હોય અથવા જે લોકો હોય એમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વચ્ચે બનાસકાંઠામાં 2 વર્ષ પહેલા બનાસકાંઠાની અંદર જે ભુવાઓએ બાળકોને ડામ આપ્યા હતા સાજા કરવા માટે, જે બીમાર બાળકો હતા એમને સાજા કરવા માટે ડામ આપ્યા હતા. ત્યારે અમે કલેક્ટર સાહેબને મળ્યા હતા અને પછી જે જિલ્લા બાળ અધિકારી છે, બાળ સુરક્ષા અધિકારી, એમને મળીને એમના પાસે ભુવાઓ પર કેસ કરાવ્યો હતો અને કેસ થરાદમાં ચાલે જ છે અત્યારે, પણ હમણાં તારીખ હતી. એટલે એ રીતે અમે એવું લાગે તો અમે પોતે પણ કેસ કરાવી છે ભુવા પર. તો આ કાયદાનો અમલ એ વખતે કાયદો આવ્યો નતો, એ વખતે અમે આવું કર્યું હતું. અને હવે તો કાયદો આવે તો કાયદાના સહારે પણ આ લોકોને થોડા આપણે કાયદામાં લઈ શકીએ છીએ. જી બિલકુલ. ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મુકેશ ભુવાનો આ બીજો વિડીયો, અને પહેલા તો સિવિલ હોસ્પિટલ અને હવે એલજી હોસ્પિટલ સારવાર કરવા એ પહોંચ્યો હતો, અને એનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આવા ઢગલાબંધ વિડીયોથી ભરાઈને પડ્યું છે.